શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી દ્વારકામાં પધાર્યા, સામયું થયું, માતાઓને ભેટ્યા, આલિંગન કર્યું, પત્નીઓ પાસે આવ્યા. વિરુદ્ધ ધર્માશ્રય લીલા એનું વિવરણ. સુબોધની જીવ પોતાને જ જાણતો નથી, એ અજ્ઞાનની ક્રિયા જ હિંતા સંપાદન કરે છે. આપણું સ્વરૂપ કયું, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, શું કરવાનું, એ જ આપણે જાણતા નથી. સામાન્ય રીતે જીવમાં અજ્ઞાનતાનું હોવું સ્વાભાવિક છે. અજ્ઞાનાદિકમ જીવત સમાધિકરણમ દોષજન્યત્વાત મૂર્છદિવત. જેમ મૂર્છા આવવાથી જીવને પોતાના દેહ વગેરેની સ્થિતિનું કોઈ ભાન રહેતું નથી. માણસ મૂર્છામાં આવી જાય ને ત્યારે એને ખબર ન હોય ક્યાં પડ્યો છે, મારી આજુબાજુ કોણ છે, કઈ જગ્યા છે, લીલામ પહોંચી ગયો એવું થાય. પછી ભાનમાં આવે ત્યારે એને ખબર પડે કે ઓહો હો. તો એનું અનુસંધાન કહે છે, એ જ પ્રમાણે અજ્ઞાન હોવાથી જીવને પોતાના આત્મ સ્વરૂપનું કોઈ ભાન રહેતું નથી. આ અજ્ઞાન મૂર્છાની જેમ દોષને ઉત્પન્ન કરનારું છે. આ સ્થિતિમાં જીવ ભગવાનમાં પણ જીવપણાનો આરોપિત કરે છે. લોકો ભગવાનનાય દોષ જુએ. ઓલો એક માણસ સૂતો હતો, ના આમ જાતો હતો, તો તરબૂચને નીચે જોયા ઓલામાં વેલામાં, અને કેરીને ઉપર જોઈ. આ ભગવાનને કાંઈ ખબર પડે છે? આ તરબૂચને ઉપર રખાય ને, અહીં કેરી નીચે ન રખાય. હવે થાક લઈ ગયો તો કેરીને ઝાડ નીચે હૂતો. કેરી પાકી ગઈ હતી, પડી. તો કેરી પડે તો બહુ વાગે નહીં. અરે રે, હું તો કેવું ખોટું વિચારતો હતો. જો તરબૂચ પડ્યું હોત તો ટકો રંગાઈ ગયો હોત. તો પહેલાં તો પ્રભુમાં દોષ જોઈ લીધા, પ્રભુને આમાં ખબર નથી પડતી. તો પ્રભુમાં જો આવ્યું જીવ બહુ બુદ્ધિ કરે તો માણસ એકબીજામાં તો કરે, એમાં શું ખોટું છે ભાઈ? આપણે પોતે અજ્ઞાની છીએ, માટે ભગવાન પણ એવા જ છે એમ કહેવું એ બીજાઓમાં ભ્રમ ઉત્પન્ન કરનારો છે. આ ભ્રમ પ્રતારણા જ, કલ્પના જ, આ એવી મજબૂરી છે કે જેથી જીવમાં હીન ભાવના ઘર કરી ગઈ છે. તેથી તે આત્મપ્રવંચનામાં પડી જાય છે. આ છલનાની સ્થિતિ જીવમાં જ રહે છે. ઘણીવાર મુક્ત થયેલા જીવો પણ લોકમાં આવું આચરણ કરતા દેખાય છે, જેથી લોકોને એમના વિષયમાં વાસ્તવિકતાનો ખ્યાલ ના આવે. ફરીવાર સાંસારિક બંધનોમાં ન ફસાય તે માટે તેઓ આવું આચરણ કરે છે. પણ ભગવાન તો આવા કોઈ બંધનમાં પડે એવી શક્યતા નથી. તો પછી ભગવાન આવું આચરણ કેમ કરે છે? આવી શંકા થાય. તેથી ભગવાનમાં જીવથી ભેદ હોવાનું કહેતા વિષયનો સંબંધ જીવપણું જણાવનારો નથી, એમ 38 શ્લોકમાં કહે છે. અર્થ: ઈશ્વરની ઈશ્વરતા એ જ છે કે પ્રકૃતિમાં સ્થિત હોવા છતાં હંમેશા આત્મામાં સ્થિત રહે છે અને પ્રકૃતિના ગુણોથી જોડાતા નથી. ઈશ્વરને આશ્રિત બુદ્ધિ પણ પ્રકૃતિના ગુણોથી પ્રભાવિત થતી નથી. સુબોધિનીજી. વિષયના સંબંધથી ભગવાનમાં જીવભાવની શંકા થાય એ વિપરીત છે. જો બ્રહ્મથી વિષયનો સંબંધ થાય તો જીવભાવ ઘટિત થાય છે, પરંતુ વિષયને પોતાનો આધીન રાખીને સંબંધ કરવામાં આવે તો પૂર્વથી નિશ્ચિત કરેલા તે નિશ્ચિત કાર્ય ભગવાનમાં નથી. જીવના ધર્મો ભગવાનને બાધક નથી. મણિ અને મંત્રમાં જે અલૌકિક શક્તિ જોવામાં આવે છે તે ભગવાનની શક્તિ છે. આ મંત્રમાં બધામાં શક્તિ કોની છે? ભગવાનની છે. પછી આપણે અન્યથા ના લેવાય. આથી ભગવાન પ્રકૃતિમાં રહ્યા, વિષયોમાં રમમાણ પણ કર્યું, પરંતુ
પ્રકૃતિના ગુણોથી અલ્પલિપ્ત રહે છે. કર્તાપણાથી આધીન થવું, પોતાના સ્વરૂપનું વિસ્મરણ વગેરે દોષોને ઉત્પન્ન કરવા એ પ્રકૃતિનો ગુણ છે, પણ ભગવાનમાં એવા ગુણ નથી. અગ્નિને ઉપરથી સ્પર્શ કરાવવાથી દજાડતો નથી, પણ એથી કોઈ એમ કહે કે હું સદા અગ્નિ સાથે સંબંધ રાખીશ તો પણ નહીં દાજુ, તો એ વાત તો ભગવાનમાં જ શક્ય છે. દાવાગ્નિનું પાન કાલે જ આપણે કીધું, ભગવાન કરે, આપણે કરી શકીએ? અગ્નિને તાપતા હોય ને તો ઉપરથી હાથ રાખીએ, નાખો અંદર હાથ, દાજી જવાય ને. તો ભગવાન દાવાગ્નિનું પાન કરી શકે, તમે હું ન કરી શકીએ? એ ભગવાનમાં જ શક્ય છે. એવી શંકા થાય માટે કહે છે સવાય લભ્ય, સદા પોતાની અંદર રહેલા જ બધા ગુણો ભગવાન સ્વયંમાં અંતર્ગત રહે છે. કારણ કે ભગવાન આપણા બધાના આશ્રય એક જ છે. બધા ઠાકોરજીના શરણે છે. વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજનાદણી, સેવું સદા હું તો વ્રજનાદણી. માગું બસ શરણું જેને એક છે ને એણે પોતાની ચિંતા કરવાની જરૂર નથી, એની ચિંતા ઠાકોરજી કરે છે. અથવા એમ સમજો કે સંયુક્ત સમવાય સંબંધથી સદૈવ આત્મામાં જ પ્રકૃતિના ગુણ રહે છે, એટલે પ્રકૃતિ સાથે આત્માનો સંબંધ છે. વિવરણ: નેત્ર સાથેનો સંયોગ સંબંધમાં ઘડો રહે છે, એ ઘડામાં એ રૂપ સમવાય સંબંધથી રહે છે, તથા નેત્રના સંયુક્ત સમવાય સંબંધથી ઘડાના રૂપનો બોધ થાય છે. આ સંબંધ સંયુક્ત સમવાય કહેવાય. માટી ઘડામાં અને તાણાવાણાના વસ્ત્રમાં સમવાય સંબંધી રહે છે. આનું અનુસંધાન કીર્તનમાં છે, જે વિરુદ્ધ ધર્માશ્રયી લીલા છે, જે આપણે બધા જાણીએ છીએ. બહુ વિવરણ નથી કરતી, પણ આમાં વિરુદ્ધ ધર્માશ્રયી લીલા છે. એનું તૃણાવર્ત આકાશે પટક્યો, હન્યો મુષ્ટ ફિરાય, ડરત લલના ઝૂલત પલના, ખરે દેત ઝુલાય. તૃણાવત આવ્યો વાયુ, બરાબર. આકાશ કે પટક્યો, ઉપર જઈને નાખ્યો નીચે, ઉદ્ધાર કર્યો. હન્યો મુષ્ટ ફિરાય, બરાબર. હવે કે છે જો વિરુદ્ધ ધર્માશ્રય તૃણાવતને ઉપર લઈ જઈ નીચે પટકો, કેટલું પ્રભુનું સામર્થ્ય. અને પલ્લામાં ઝોલાતા હોય અને સેજ જોરથી નાખે તો ડરે. થઈ વિરુદ્ધ ધર્માશ્રય લીલા. પ્રભુની લીલાઓ વિરુદ્ધ ધર્માશ્રય છે. ગિરિરાજ એક આંગળીએ ધારણ કરે અને ઉંબરો ઓળખ હોય ને, બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે. અહીંયા ઉંબરો ઓળખમાં માને બોલાવે છે. બકાસુર ચોંચ ફારી સુદિશ દ્રષ્ટિ દિખાય, કીર પિંજરા દેત અંગુરી શ્યામ લેત બજાય. બકાસુરને ચાંચ ફાડી નાખી, બરાબર. અને આપણે કહે છે એનો ઉદ્ધાર કર્યો. કીર પિંજરા દેત અંગુરી શ્યામ લેત ભજાય. ઓલા પિંજરામાં હોય ને પોપટ કે એના માંગડી દે ને ઓલો લેવા જાય ને તો ભાગી જાય, એ બીક લાગી. જે આ બધાને ઉદ્ધાર કરે, ફાડી નાખે, ઉપરથી પટકે, એ આવી રીતે કેવા ડરે છે. વિરુદ્ધ ધર્માશ્રય બિના દિવક ભવન દ્વારે, શ્યામ ધરત ન પાય, અઘાસુર મુખ પેઠી નીકસ્યો, બચ્છ બાલ છોડાય. અઘાસુર ઓલું આમ બુખા હોય ને એવું આમ કાળું ભયંકર. બધાય કે લાલા અહીંયા ન જોવાય, ઓલો અંદર નાખી દીધા તો એને બચાવવા અંદર ગયા. એનો ઉદ્ધાર કર્યો પોતાનું શરીર પૂરું કરીને. પણ ઘરે આવે ને અંધારું હોય ને, બિના દીપક ભવન દ્વારે, શ્યામ ધરત ન પાય, એ અંદર ન જાઉં ને અંધારું છે, મને બીક લાગે છે. વિરુદ્ધ ધર્માશ્રય. બોલો વલ્લભાધીશ.
શ્રીમદ ભાગવત અને મારા દંડવત प्रणाम करूँ चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ केरो साधन और नहीं आ कली में जासो होय निवेरो सूर का कहे द्विविध आंधरो विना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાથી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.